ગુજરાત મહારાષ્ટ્રની કંપનીઓને નામે હવાલા કૌભાંડનો પર્દાફાશ થયો। 10 કંપનીના નામે 1073 કરોડનું હવાલા કૌભાંડ સામે આવ્યું છે। મધ્યમ વર્ગ અને બેરોજગાર યુવકોને નોકરીની લાલચ આપી હતી। બેરોજગાર યુવકોના નામે કંપનીઓએ કૌભાંડ આચર્યું છે। વડોદરા, અમદાવાદ, ગાંધીધામ, મહારાષ્ટ્રના બેરોજગારોને આમાં ખાસ ટાર્ગેટ કરાયા। વડોદરાના યુવકને મહિને 25 થી 30 હજારના પગાર પર નોકરીએ રાખ્યો। નોકરી પર રાખી અક્ષય ચોક ખાતે ઓફિસ ખોલી આપી। યુવક પાસેથી આધાર કાર્ડ, પાન કાર્ડ સહિતના દસ્તાવેજો પણ મેળવી લીધા। કંપની ખોલીને કરોડો રૂપિયાના આર્થિક વ્યવહારો પણ કર્યા। ફક્ત કાગળ પર સોફ્ટવેર ખરીદી દર્શાવી વિદેશી બિલિંગ બનાવ્યા। વિદેશી સોફ્ટવેર ખરીદતા હોવાનું દર્શાવી જીએસટીમાં ગોટાળા પણ કર્યા છે। શૈલેષ કુટને 18 કરોડની નોટિસ મળતા સમગ્ર ભાંડો ફૂટ્યો। વડોદરાના સુનિલ બોલેકરે પણ આ મુદ્દે પોલીસ કમિશનરને અરજી આપી। વિનોદ શિંદે, સાજિદ અંસારી, દીપક કાથા નામના મુખ્ય આરોપીઓ છે। ભગવાન દાસ સાહુ, સુજોય બેનર્જીના નામ પણ ખુલ્યા છે। અને આ મુદ્દે સંવાદદાતા અલ્પેશ જોડાયેલા છે। અલ્પેશ, આ આખું કૌભાંડ કેવી રીતે થતું હતું? કેવી રીતે ટાર્ગેટ બેરોજગારોને કરાવવામાં આવતા હતા? બિલકુલ ધ્રુવિશા, મધ્યમ અને બેરોજગાર યુવાનોને ટાર્ગેટ કરતા હતા અને તેમને લઈને જે તેમની પાસેથી રહેલા જે ડોક્યુમેન્ટને લઈને ખોટી જે બોગસ કંપનીઓ છે તે આ ઠગબાજો દ્વારા ઊભી કરવામાં આવી અને તેમના નામે ક્યાંક ને ક્યાંક આ જે ઇન્કમ ટેક્સ તેમજ જીએસટીમાં પણ ગોટાળા કર્યા હતા। મૂળ વડોદરાના અને હાલમાં અમદાવાદ રહેતા જે શૈલેષ ખૂટ છે કે તેમને 18 કરોડની નોટિસ મળી અને ત્યારબાદ આખો આ જે સમગ્ર ભાંડો છે તે ફૂટ્યો હતો। જો કે ખાસ કરીને વાત કરીએ તો આ જે તમામ યુવકો છે તેઓને 25 થી 30 હજાર રૂપિયા નોકરી પર રાખી અને તેમના ડોક્યુમેન્ટ લેવામાં આવતા હતા અને ત્યારબાદ આ ડોક્યુમેન્ટનો ખોટો ઉપયોગ કરી અને વિદેશી બિલિંગ પણ તેમના નામે બનાવવામાં આવતા હતા। બેંકમાં ખોટા ટ્રાન્ઝેક્શન પણ કરતા હોવાની વાત છે તે આખી આ અરજી છે તેમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે। ખાસ કરીને વાત કરીએ તો અમદાવાદ હોય, વડોદરા હોય, ગાંધીધામ હોય તેમજ મહારાષ્ટ્ર હોય, આ તમામ જગ્યાએ આ જે ઠગબાજો છે તેમણે બોગસ કંપની ઊભી કરીને બોગસ પોતાની ઓફિસો પણ ઊભી કરી હતી। ત્યાં આ જે બેરોજગાર અને આ જે યુવાનો હતા તેઓને નોકરી રાખતા હતા અને ખોટી પૈસાની લાલચ આપી અને ક્યાંક ને ક્યાંક યુવાનો છે તેમને ફસાવતા હતા। જોકે આખો આ જે સમગ્ર મામલો છે તે જીએસટીની નોટિસ મળ્યા અને ત્યારબાદ આખો આ ભાંડો છે તે ફૂટ્યો હતો। મહત્વની વાત અહીંયા એ છે કે ક્યાંક ને ક્યાંક તમામ જે કાગળ ઉપર સોફ્ટવેર ખરીદી કરી અને વિદેશી બિલિંગ પણ ખોટા બનાવતા હોવાની વિગત છે તે સામે આવી છે। ક્યાંક ને ક્યાંક આ જે બિલિંગ બનાવી અને તેમાં જીએસટી અને ઇન્કમ ટેક્સ વિભાગ સાથે પણ ચેડા કરતા હોવાની માહિતી છે તે હાલ પ્રાપ્ત થઈ રહી છે। જોકે વડોદરાનો જે સુનિલ બાલેકર છે તેના દ્વારા વડોદરાના જે પોલીસ કમિશનર છે તેમને અરજી કરવામાં આવી છે કારણ કે ખોટી રીતે તેઓને નોટિસ મળી છે। તેઓના જે ડોક્યુમેન્ટ છે તેમનો પણ ખોટી રીતે ઉપયોગ કરવામાં આવે છે। માત્ર 2 થી 3 મહિના નોકરી રાખી અને ત્યારબાદ આખું આ જે કૌભાંડ આચરવા હોવાની વિગત પણ સામે આવી છે। 2022-23ની અંદર આખું આ જે કૌભાંડ થયું હોવાની વિગતો છે તે હાલ તો પ્રાપ્ત થઈ રહી છે। જોકે હાલ વડોદરાના જે 3 યુવાનો છે કે તેમના દ્વારા આજે વડોદરાના જે પોલીસ કમિશનર છે તેમને અરજી કરવામાં આવી છે કારણ કે જે રીતે જોઈએ તો આ ત્રણેયને 18 કરોડની નોટિસ મળી છે। જોકે આ ત્રણેય યુવાનો માત્ર 25 થી 30 હજારની અંદર નોકરી કરતા હતા અને તેમને નામે બોગસ કંપની ખોલી અને આખી આ જે કંપનીઓના નામે મોટું આખું આ જે હવાલા કૌભાંડ છે તે આચરવામાં આવ્યું છે। જોકે ગુજરાત અને મહારાષ્ટ્રમાં થઈને 10 જેટલી કંપનીઓ ખોલી અને આ કંપની અંદર 1000 કરોડથી પણ વધુ કૌભાંડ થયું હોવાની શક્યતાઓ છે તે હાલ દેખાઈ રહી છે। જોકે વડોદરા પોલીસ દ્વારા સમગ્ર મામલે તપાસ પણ હાથ ધરવામાં આવી છે। મહારાષ્ટ્રના જે મુખ્ય આરોપી છે વિનોદ શિંદે, સાજિદ અલી અંસારી, દીપક કાથા, ભગવાન સાહુ, સુજોય બેનર્જી, આ તમામના નામ છે તે હાલ આ તપાસની અંદર ખુલ્યા છે। વડોદરા પોલીસ દ્વારા પણ આખી આ જે તપાસ છે તે શરૂ કરવામાં આવી છે। જોકે હાલ તો આ જે આરોપીઓ છે તે હાલ ફરાર દેખાઈ રહ્યા છે પરંતુ જે રીતે કરોડો રૂપિયાનું કૌભાંડ આચર્યું અને ત્યારબાદ તે તમામ આરોપીઓ છે તે ક્યાંક ને ક્યાંક ભૂગર્ભમાં ઉતરી ગયા હોવાની વિગત પણ મળી રહી છે। જી અલ્પેશ, જોડાવા બદલ આભાર આપનો।